દોસ્તો કેમ છો? સ્વાગત છે નવા વ્લોગમાં. ગુડ મોર્નિંગ. કેમ છો? મજામાં છો ને? વાગી ગયા છે સવારમાં 9:30 ને અત્યારે હું બેઠો તો એક વિચાર આવ્યો મને કે ફેમિલી વ્લોગ બનાવી શકાય કે નહીં. બધા તમે કહેતા કે હા બનાવી શકાય, તો બધા કોમેન્ટ કરજો કે હા બનાવી શકાય. કે માણસોને અત્યારે પૂછવું જરૂરી છે. હું વિડીયો અત્યારે બનાવીને અપલોડ કરી નાખું ને પછી તમે કાલે એમ કહો કે આ બધા ઘરના વિડીયો નાખવા માંડ્યા. મારા સગા સંબંધી બધા કહેજો કે હા બનાવી શકાય. ના પાડજો તો કે આ ન બનાવાય. પછી કાલે તમે કહેશો કે વિડીયો ના તમે પૂછવું જરૂરી હતું. એટલા માટે બધાને કહું છું, જરૂરથી બધા કોમેન્ટ કરજો હા બનાવાય કે નહીં. મને એમ ખબર પડે, મને એટલું આ વિડીયો બનાવતા ને બોલતા આવડે એટલે મારો વિચાર એવો છે કે વિડીયો બનાવવો જરૂરી છે. અત્યારે વિડીયો સોશિયલ મીડિયાનો એવો જમાનો છે કે તમે વિડીયો 5 વિડીયા 10 વિડીયા કંઈ એવું સફળતા મળવાની નથી. તમારે એના માટે બહુ ટાઈમ જોવો પડે છે. 1 વર્ષ 2 વર્ષ જોવો પડે. આજે વિડીયો નાખીને કાલે પૈસા કમાવાનું એવું થતું નથી. હું 2 વર્ષથી જોઉં છું કે હું વિડીયો આજે થોડા થોડા નાખું છું. એમાં મને જે છે ને 10થી 15% હું શીખી ગયો છું વિડીયો બનાવતા. એટલે મને એવો વિચાર આવ્યો કે વિડીયો નખાય કે નહીં. તમે બધા કોમેન્ટ કરજો એટલે મને ખબર પડે કે હા નખાય તો નાખીશ. નકર બધા તમે ના પાડશો તો આપણે કાંઈ નાખવાનું થતા નથી. અને સોશિયલ મીડિયા એવી વસ્તુ છે ને, તમે ગામડે રહેતા હોય, ખેતરમાં કામ કરતા હોય તો એનો વિડીયો બનાવીને નાખો તો બહુ સારો છે. અત્યારે મેં 3 થી 4 5 વ્લોગરને જોયા છે ને, સૌરાષ્ટ્રના વ્લોગર છે. એ એના ખેતરમાં ચાલે, આખો દી ખેતરમાં ગમે તે ગાયો ભેંસોનું કામ કરે. એ મહિને લગભગ કેટલા કમાતા છે ખબર છે? આપણે વરમાં નહીં કમાતા ને, 1 મહિનામાં કમાય છે. બોલો, એ ખાલી ખેતરનું કામ કરે છે, ખેતરમાં કામ કરે. આજે ગમે ત્યાં આપણે ખેતરમાં મજૂર આવ્યા એના વિડીયો બનાવે, ગમે તે ખેતરમાં. ઓલ એટલે ખેતરમાં આપણે વાવણી કરતા હોય બધા છે, એમાં વિડીયો બનાવીને નાખે છે. તો એ મહિને ખેતરમાં નહીં કમાય એટલે એમાં યુટ્યુબમાં કમાય છે. એટલા માટે તમે બધા કહેજો કે હા વિડીયો બનાવે તો જ હા પાડજો. બધા એવું નહીં કહેતા તમે આ વિડીયો હું કામ બનાવે, આપણે પૂછવું જરૂરી છે. ને કાલે માણસો એમ કે તમે કોઈને પૂછો નહીં. એટલા માટે જરૂરથી કોમેન્ટ કરજો. બધાને કહો જરૂર કોમેન્ટ કરજો. વસ્તુ એવી છે, સોશિયલ મીડિયામાં બહુ અત્યારે 5 વર્ષ પછી છે ને સોશિયલ મીડિયાનો જમાનો આવવાનો છે. મને ખબર છે, હું વિડીયો જોઉં છું. અત્યારે એવું નથી કે વિડીયો નાખ્યો ને કે 2 વ્યૂઝ આવ્યા તો કે આ આપણે વિડીયો નહીં નાખવાનો, એવું નહીં નાખવાનું. એમાં આપણે નવા નવા ગમે તે વસ્તુમાં ગમે તે આપણે નોકરી કરવા જાય ને તો 2000 થી 3000માં નોકરી કરતા ધીમે ધીમે પગાર વધે છે. તો આમાં વસ્તુ એવી છે કે આજે તમે એ વિડીયો નાખ્યો, ધીમે 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 તમારે વ્યૂઝ આવશે. એક દિવસની હું વિડીયો નથી નાખી તો શું કામ ખબર છે તમને? કે મારે વસ્તુ એવી છે કે હું સવારમાં 7:30 નોકરી જાઉં ને સાંજે 8 વાગે ઘરે આવું. એટલે મને વિડીયો બનાવવાનો કોઈ સમય મળતો નથી. એટલા માટે નકર તો હું બી ગામડે રહેતો તો હું દિવાળી 1 મહિનો ગામડે રહ્યો. મેં રોજ થોડાક ભલે 1 મિનિટનો 2 મિનિટનો વિડીયો નાખ્યો છો. હું ગામડે રહેતો તો વિડીયો બનાવી શકું છું. બધાને હું તો ગામડે રહે માણસોને કહું છું તમે વિડીયો નાખો. તમને એમ શરમ નહીં રાખવાની કે વિડીયો માણસો શું કહે, શરમ નહીં રાખવાની. એ જ તમે વિડીયો તમે ગામડે રહેતા એ વિડીયો તમે 2 વર્ષ પછી તમે વિડીયો બનાવતા તમે જો તમે સફળ થઈ ગયા ને, એ જ માણસ તમને કે બહુ સારું કામ કરી રહ્યો છે. એટલા માટે જો ગામડે જરૂર વિડીયો, હું તો ગાયો ભેંસના ખેતરમાં કામ કરતા હોય ને બધાના વિડીયો નાખવાના. આપણે ગામડે ગમે ત્યાં ગયા હોય, ખેતર બધા જગ્યાએ ગમે તે કામ A to Z ખેતરમાં કામ કરતા, ખેતરમાં ગમે ત્યાં આપણે કોઈ વસ્તુ છે ને તમે વિડીયો બનાવ્યો. પણ બનાવવાના કે મને ઇન્સ્ટાગ્રામ કરી તમે છે ને ફેસબુક યુટ્યુબમાં તમે વિડીયો લોંગ વિડીયો નાખજો. ગમે એવું તમને આવડે એવું છે. તમે અત્યારે હું બોલું છું, મને ખુદને બોલતા કેમેરા સામે નહોતું આવડતું, પણ મેં છે ને ધીમે 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 શીખ્યો છું. 1 મહિનો 2 મહિના તમારે એકલું રૂમમાં બેન તમારે શીખવાનું નહીં, તમારે પબ્લિકમાં જઈને બોલવાનું તો તમને આવડશે ધીમે ધીમે. નકર તમને એમ લાગતું છે કે મને કે બોલતા નથી આવડતું, પણ કોઈ માણસ બોલે નથી આવ્યું. આપણે શીખવું પડે છે. શીખીને કોઈ આવ્યું નથી, આપણે ધીમે ધીમે શીખવું પડે. એટલે કે વસ્તુ એકવાર રિસ્ક લેવું જરૂરી છે. આપણે 12 કલાક નોકરી કરશું એમાં તો કાંઈ એમાં સારી નોકરીઓ તો બધા અલગ છે, પણ એ જ જગ્યાએ તમે સોચો ને એ રોજનો 1 કલાક ટાઈમ આપશો ને, 1 કલાક 1 વર્ષ સુધી તમે ટાઈમ આપશો. તમે વાત ને માણો, માણસો સોશિયલ મીડિયામાં શું કરી બેઠા છે, બહુ મોટું કરી બેઠા છે. કમાણી સોશિયલ મીડિયા બહુ છે. અને 2 વર્ષ પછી મને એમ કહ્યું સોશિયલ મીડિયા જમાનો આવવાનો જ છે. યુટ્યુબ વસ્તુ એવી છે ને, તમે ત્યારે એ જ તમે 4 મહિના કામ કરીને બધો 4-5 મહિના કામ કરશો ને, એ જ માણસો તમને કહેવાય કે આ વિડીયો સારા નથી, પણ એ જ માણસો તમારા વખાણ કરવાના છે. એટલે તમે જરૂરથી વિડીયો બનાવજો. અને મારી થોડી તમને સારો વિડીયો લાગ્યો હોય તો લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરી નાખજો. અને અમે ધીમે ધીમે ભાઈ હું વિડીયો બનાવું છું. આપણે બે જે એવા સફળ તો નથી થયા, પણ આપણે છે ને હજી શીખી રહ્યા છે.
હું શીખું છું, મારા કરતી કોઈ માણસોને વધારે આવડતું હોય, મારા કરતી વધારે યુટ્યુબનું, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ, ફેસબુકની ખબર પડતું હોય, એ માણસ બનાવી શકે. મને ઓછું ભાવે છે. મારા કરતી જે માણસો સારા બેઠા છે ગામડામાં, એ સારું કરી શકે છે. એટલા માટે આ વિડીયો બનાવ્યો છે. જય માતાજી, જય દ્વારકાધીશ.